ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સોનગઢ તાલુકામાં મે માસના આ દિવસોમાં વહેલી સવારે અણધાર્યો વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં ખુશનુમા માહોલ છવાઈ ગયો છે. આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા ડિબંગ વાદળો ઘેરાયા હતા અને ગર્જના સાથે મેઘરાજાનું આગમન થયું હતું. વહેલી સવારે સતત 1 કલાક સુધી પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. સવારમાં જ અચાનક શરૂ થયેલા વરસાદના અવાજથી લોકો વહેલા જાગી ગયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી પીડાતા સ્થાનિક લોકોને આ વરસાદના કારણે મોટી રાહત મળી છે અને મોર્નિંગ વોક પર નીકળતા લોકોએ આ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો. એક તરફ જ્યાં સામાન્ય નાગરિકોને ગરમીથી છુટકારો મળ્યો છે અને વાતાવરણ રોમાંચક બન્યું છે, ત્યાં બીજી તરફ ખેડૂતોમાં થોડી ચિંતાની લહેર જોવા મળી રહી છે. ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિને કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. જો કે અસમયે આવેલા આ વરસાદે લોકોની કાળજાળ ગરમીમાંથી મુક્તિ આપીને દિવસની શરૂઆત તાજગીભરી બનાવી દીધી છે.